સવારનો ચા નાસ્તો પતાવીને થાકી ગયેલા સુધાજી હજી પથારીમાં આડા પડ્યા હતા. સામે પતિની તસવીર જોઈને તેમને જૂની યાદો આવવા લાગી. આજે તમને ગયા અને 5 વર્ષ થઈ ગયા, પણ એવું લાગે છે જાણે ગઈકાલની જ વાત હોય, જ્યારે આપણે બધા સાથે બેસીને હસી મજાક કરતા હતા. આ વિચારીને તેમની આંખોમાં જળજળી આવી ગયા અને આંખો ભરાઈ ગઈ. ભલા ભોળા તો બેઠા હતા, અચાનક કહેવા લાગ્યા કે દમ ઘૂંટાઈ રહ્યો છે, હોસ્પિટલ લઈ ચાલો. ગાડીમાં લઈ જતી વખતે પણ તેમણે મારો હાથ સખત પકડી રાખ્યો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમના હાથની પકડ ઢીલી થઈ ગઈ અને શ્વાસ અટકી ગયા. હાર્ટ એટેક આવ્યો હતો અને મને છોડીને ચાલ્યા ગયા. સુદાજીના હૃદયની વેદના આંસુઓ દ્વારા બહાર આવવા લાગી. તેઓ સતત પતિની તસવીરને નિહાળી રહ્યા હતા. એટલામાં તેમનો એકનો એક પુત્ર સંજીવ આવ્યો અને બોલ્યો, માં, આજે બહુ થાક લાગ્યો છે. મારી ઓફિસ બહુ દૂર છે. આવવા જવામાં જ રોજ 2 કલાક નીકળી જાય છે. હું વિચારું છું કે ઓફિસની નજીક જ એક ઘર લઈ લઉં. તને ઠીક લાગે બેટા? મને કોઈ વાંધો નહીં, સુધાજી બોલ્યા. તો માં, મેં એક મકાન જોયું છે. પણ શું બેટા? કોઈ મુશ્કેલી છે શું? હા માં, 10 લાખ રૂપિયા ઓછા પડે છે. એટલામાં સંજીવની પત્ની અનિતા બોલી, અરે, તો શું થયું? એફડી ફિક્સ ડિપોઝિટમાંથી પૈસાની વ્યવસ્થા કરી લઈએ. કોઈ વાંધો નહીં બેટા, એફડી તો જરૂરિયાતના સમયે કામ આવવા માટે જ બનાવાય છે. સુધાજી બોલ્યા. માની વાત સાંભળીને સંજીવ અને તેની પત્ની અનિતાના ચહેરા પર સ્મિત આવી ગયું. થોડા દિવસો પછી સંજીવ મીઠાઈનો ડબ્બો અને ખુશીના સમાચાર સાથે લાવ્યો. માં અનિતા, હાલો, મોં મીઠું કરી લો. મેં એ ફ્લેટ ખરીદી લીધો છે. અમે 1 મહિના પછી જ શિફ્ટ કરી રહ્યા છીએ. આ સાંભળીને સુધાજી પ્રસન્નતાથી બોલ્યા, તો ઠીક છે બેટા, બધો સામાન તો લઈ જવાનો જ છે. તો શિફ્ટ કરતા પહેલા આપણે આ મકાન વેચી લઈએ. વેચવું કેમ છે માં? તમે તો રહેશો ને અહીં? આ સાંભળીને સુધાજીને જોરદાર આઘાત લાગ્યો. હોય એકલી? માં, એ ફ્લેટ બહુ મોંઘા છે, એટલે મેં ફક્ત 2 બેડરૂમ વાળું જ ઘર ખરીદ્યું છે. એક બેડરૂમ અમારો હશે અને બીજો બેડરૂમ તો મહેમાનોની આવન જવન માટે જ જોઈએ. એટલે તમારી જગ્યા તો ત્યાં જ નહીં બની શકે. અને વળી આટલા મોટા ખુલ્લા ઘરમાં તમે એકલા આરામથી રહેજો. તમે ત્યાં નવા વાતાવરણમાં જઈને કરશો પણ શું? તમારી બધી ઓળખાણ તો અહીં જ છે. અને હા, અમે દર અઠવાડિયે તમને મળવા તો આવતા જ રહીશું અને તમે પણ ત્યાં ક્યારેક ક્યારેક આવતા રહેજો. સંજીવની વાત સાંભળીને અનિતા તો ખૂબ ઉત્સાહિત થઈ, ત્યારે સુધાજી પાસે તો જાણે શબ્દો જ ખતમ થઈ ગયા હતા. તેમણે તો પછી કશું કહ્યું નહીં, પોતાના આંસુ અને મનના ખૂણામાં સમાવી લીધા અને પછી એક ફીકી મુસ્કાન સાથે સામાન્ય દેખાવાનો ઢોંગ કરવા લાગ્યા. સુધાજીના દીકરા સંજીવના લગ્નને હજી 6 મહિના જ થયા હતા અને હજી તો જીવન સામાન્ય રીતે જ ચાલી રહ્યું હતું. પરંતુ ત્યારે જ સુધાજીને અનુભવ થવા લાગ્યો કે તેમની બહુ અનિતા તેમની સાથે અલગ રહેવા માંગે છે. અનિતાએ ક્યારેય આ વિશે સીધી વાત નહોતી કરી, પરંતુ અનિતાના હાવભાવ અને સંજીવની વાતોથી સુધાજી સમજી ગયા હતા કે તેઓ બંને અલગ રહેવા માંગે છે. જ્યારે તેમણે હંમેશા અનિતાને પોતાની દીકરી જેવો સ્નેહ આપ્યો હતો, તેની ભૂલો પર પણ ક્યારેય તેને ટોકતા નહોતા. તેના મનપસંદ પકવાન બનાવીને તેને ખવડાવતા હતા. તેમને પોતાની કોઈ દીકરી નહોતી, તેથી તેઓ તેને દીકરીના નામે ભરપૂર પ્રેમ આપતા હતા. 1 મહિનાની અંદર જ સંજીવ અને અનિતા પોતાનો બધો સામાન લઈને નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. સુધાજીને આર્થિક રીતે કોઈ મુશ્કેલી નહોતી. તેમના પતિ સરકારી નોકરીમાં ઉચ્ચ પદના અધિકારી હતા, તો તેમને દર મહિને પેન્શન તરીકે પણ સારી રકમ મળી જતી હતી. અને વળી આ મકાન પણ 2 માળનું હતું, તો ઉપરનો માળ તેમણે ભાડે આપેલો હતો. બધી રકમને ભેગી કરીને સુધાજીનું ગુજરાન આરામથી ચાલી શકે તેમ હતું. પરંતુ દીકરા વહુના ગયા પછી તેમનું એકલવાયાપણું હવે તેમને કોરી ખાવા લાગ્યું હતું. જોકે સુધાજી ખૂબ હિંમતવાળા અને શાંત સ્વભાવના મહિલા હતા. આ સોસાયટીમાં તેઓ 15 વર્ષોથી રહેતા હતા. હવે તો તેમને સારી એવી ઓળખાણ પણ થઈ ગઈ હતી. પરંતુ દીકરા વહુના છોડી જવાને કારણે તેઓ અંદરથી તૂટી ચૂક્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહિનાની 1 તારીખ આવી તો તેમના ભાડુઆત નેહા ભાડું આપવા માટે આવ્યા. સુધાજીને અવાજ લગાવવા લાગ્યા તો જોયું કે દરવાજો ખુલ્લો હતો. નેહા અંદર ચાલી આવી. અંદર આવીને જોયું તો સુધાજી બિલકુલ બેહાલ હાલતમાં પથારી પર સૂતેલા હતા. તેમના દિલનું એકલવાયાપણું તેમના ચહેરાની ઊંડી રેખાઓમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વાળ સફેદ થઈ ગયા હતા. હંમેશા બની ઠણીને રહેતા સુધાજીને આજે બેહાલ અવસ્થામાં જોઈને નેહાનું દિલ ભરાઈ આવ્યું અને બોલી, આંટી, શું થઈ ગયું છે તમને? આના પર સુધાજી બોલ્યા, બેટા, બિલકુલ એકલી પડી ગઈ છું ને, એટલે સજવા સવરવાનું મન જ નથી કરતું. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે ખાવાનું બનાવવાનું પણ મન નથી કરતું અને ન તો કંઈ ખાવાનું. હવે તો લાગે છે કે બીમારીઓ જ શરીરને ઘેરવા લાગી છે. ને આ ખૂબ ખુશમિજાજ સ્વભાવવાળા અને જીવંત વ્યક્તિ હતા. 2 દીકરાઓનો ઉછેર કરતા હોવા છતાં તેઓ પોતાના માટે સમય કાઢી લેતા હતા. સુધાજીને જોઈને કહેવા લાગ્યા, આંટી, આમ તો નહીં ચાલે. તમે આવતીકાલે સવારે 6 વાગે તૈયાર રહેજો. હું રોજ સવારે યોગા ક્લાસ જાઉં છું.
કાલે તમને પણ સ્કૂટર પર બેસાડીને લઈ જઈશ અને હા, કોઈ બહાનું નહીં ચાલે. સુધાજીએ યોગ ક્લાસ માટે હા પાડી. યોગ ક્લાસ શરૂ કર્યા પછી સુધાજી ચુસ્ત તંદુરસ્ત રહેવા લાગ્યા. નેહા તો તેમને બ્યુટી પાર્લર પણ લઈ જવા માંગતા હતા, પરંતુ દીકરો, વહુ અને અન્ય સગા બાયલા શું કહેશે તે વિચારીને તેમણે બ્યુટી પાર્લર જવાની ના પાડી દીધી. થોડા સમય પછી સુધાજીની વહુ અનિતાએ દીકરાને જન્મ આપ્યો. સંજીવ સુધાજીને થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે લઈ આવ્યો હતો. અનિતાના માતા પિતા તો વિદેશમાં પોતાના દીકરા પાસે જ રહેતા હતા, પરંતુ સુધાજીએ નવજાતની ખૂબ સારી રીતે સંભાળ રાખી. ત્યારે તેમનો પુત્ર 1 મહિનાનો થઈ ગયો તો સંજીવ તેમને પાછા મૂકી ગયો. પોતાના પૌત્રને છોડીને જતા તેમનું દિલ ભારે થઈ રહ્યું હતું. તેઓ તેની સાથે એક લગાવ અનુભવવા લાગ્યા હતા. ક્યારેક કોઈ તહેવાર હોય કે કોઈ અન્ય પ્રસંગ તો તેમનો દીકરો તેમને આવીને લઈ જતો હતો અને તેઓ પણ ખુશી ખુશી ચાલ્યા જતા હતા. તેમના ઘરે જતા તે બંને રસોડાનું બધું ખાવાનું કામ તેમના ખભા પર નાખીને શોપિંગ કરવા નીકળી જતા હતા. જતાં જતાં તેમને પાસેથી ઘણી વસ્તુઓ બનાવવાની ફરમાઈશ પણ કરી જતા હતા અને પોતાના દીકરાને પણ દાદી પાસે છોડી જતા હતા. પૌત્રને સંભાળવાની સાથે સાથે બધું કામ કરતાં કરતાં તેમની હાલત ખરાબ થઈ જતી હતી. જ્યારે કામ પૂરું થઈ જતું ત્યારે સંજીવ તેમને પાછા પોતાના ઘરે મૂકી જતો હતો. આ દિવાળીએ પણ સંજીવ પોતાની માને પોતાના ઘરે લઈ આવ્યો હતો. તેમની વહુ અનિતાએ તેમની પાસે જાત જાતના પકવાન બનાવડાવ્યા. આખો દિવસ પકવાન બનાવીને રસોડામાં ઊભેલી સુધાજીની હિંમત જવાબ દઈ ગઈ હતી. આખરે તેમને તાવ આવી ગયો અને તેઓ થોડા સમય માટે સૂઈ ગયા તો અનિતાએ સંજીવને ધીમા અવાજે કહ્યું, તમે માજીને તેમના ઘરે પાછા મૂકી આવો. બધી મીઠાઈઓ અને પકવાન તો બની જ ગયા છે. હવે તેઓ પોતાના ઘરે જઈને આરામ કરી લેશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તાવથી ધગમગતા સુધાજીના કાનોમાં એકાએક અવાજ પડ્યો, માં ઉઠો, આ તાવની ગોળી લઈ લો અને ચાલો, હું તમને ઘરે મૂકી આવું છું. સંજીવના આ શબ્દો કાને પડતા જ સુધાજીનું મન પથ્થર જેવું થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે તેમની જ કુખે જન્મેલો તેમનો એકનો એક દીકરો દિવાળીની સાંજે તેમને ઘરમાં એકલી છોડી દેવાની વાત કરી રહ્યો છે, અને તે પણ ત્યારે જ્યારે તેમની આ હાલત તેમને બધા સંબંધો મોહમાયા લાગવા માંડ્યા હતા. અને વિચારવા લાગ્યા કે ક્યાં સુધી હું દીકરા વહુના હાથે મૂર્ખ બનતી રહીશ, અને જો તેમને મારી જરૂર નથી તો પછી મને ઘરે બોલાવે શા માટે. ઘરે પહોંચ્યા તો નેહા બહાર આવી અને તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આંસુ, આંટી, તમે તો તમારા દીકરાના ઘરે દિવાળી મનાવવા ગયા હતા, તો પછી તમે અહીં કેવી રીતે, અને તમારા દીકરા વહુ ક્યાં છે? સુધાજી માત્ર એટલું જ કહી શક્યા, પોતાના ઘરે. આવું કહેતા તેમની આંખોમાં રહેલા ઉદાસીના ભાવને નેહાએ પણ પારખી લીધા હતા. ત્યારબાદ તેણે કંઈ પૂછ્યું નહીં અને તેમની પાસે દિવાળીની તૈયારી કરાવવા આવી ગઈ. તેણે તેમનું ઘર સજાવ્યું અને તેમની બાલ્કની પણ રોશન કરી. પછી કહેવા લાગી, આવો આંટી, સાથે મળીને લક્ષ્મી પૂજન કરીએ. લક્ષ્મી પૂજન પછી નેહા થાળીમાં જમવાનું લઈ આવી અને જબરજસ્તી તેમને જમાડ્યું. આટલો પોતાનાપણાનો અને આગ્રહ જોઈને સુધાજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આજ પ્રેમ અને પોતાનાપણું તો તેઓ તેમના દીકરા અને વહુ પાસેથી ઈચ્છતા હતા. દીકરા વહુની ઘરની કડવી યાદો સુધાજીના મનમાં ઘણા દિવસો સુધી રહી. ઘણા દિવસો વીતી ગયા પણ ન તો સંજીવે ફોન કરવાની જરૂર સમજી કે ન તો વહુએ ખબર અંતર જાણવાની કોશિશ કરી. એક દિવસ શનિવારે સુધાજીએ પોતાના દીકરાને ફોન કર્યો અને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તો સંજીવે કહ્યું, મમ્મી, આજે હું વ્યસ્ત છું, અમે લોકો કાલે આવીશું. બીજા દિવસે રવિવારે સુધાજી સવારના પહેલા કિરણની સાથે જ ઉઠી ગયા અને જલ્દી ઉઠીને પોતાના બાળકો માટે રસોઈ બનાવવામાં લાગી ગયા. પોતાના દીકરા વહુ અને પૌત્રને મળવાનો ઉત્સાહ એટલો હતો કે સ્ફૂર્તિથી બધા કામ કરવા લાગ્યા અને 2 જ કલાકમાં બધી વાનગીઓ બનાવીને મૂકી દીધી. પણ સવારથી સાંજ થઈ ગઈ. સુધાજી તેમની રાહમાં જ બેસી રહ્યા પણ તેઓ ના આવ્યા. સુધાજી મનોમન વિચારવા લાગ્યા, કાલે પણ બાળકોએ ના આવવાનું બહાનું બનાવી દીધું હતું અને આજે પણ વાયદો કરીને હજી સુધી આવ્યા નહીં. તેમની ઉદાસી હવે ચરમસીમા પર હતી. પછી એક આશા સાથે તેમણે એક નજર ફોન પર નાખી, એ વિચારીને કે કદાચ બાળકોએ કોઈ ફોન કર્યો હોય અને તે ન ઉઠાવી શક્યા હોય. એક પણ ફોન નહોતો આવ્યો. એટલો પણ સમય નથી તેમની પાસે કે પોતાની માને જ યાદ કરી લે. આ ખ્યાલથી જ તેમની આંખો ભરાઈ આવી. કેટલી એકલી છું હું, કેમ ભગવાને મને આટલી એકલી કરી દીધી, કહેતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. થોડા દિવસોથી તેઓ ઉખડેલા ઉખડેલા રહેતા હતા. નેહા તેમની ઉદાસીનું કારણ સારી રીતે જાણતી હતી. એક દિવસ યોગા ક્લાસમાં જતા નેહાએ સુધાજીને કહ્યું, આંટી, હંમેશા એક સરખું જીવન જીવવાથી કંટાળો આવવા લાગે છે. શું તમને નથી લાગતું કે તમારા જીવનમાં કંઈક નવું કરવું જોઈએ, કંઈક એવું કરવું જોઈએ જે તમને સાચી ખુશી આપી શકે? શું મતલબ છે તારો, નેહા? આંટી, તમે અમારા લોકો સાથે કીટી કેમ નથી જોઈન કરતા? દર મહિને 2 વાર સોસાયટીની બધી લેડીઝની કીટી પાર્ટી હોય છે, તેમાં અમે ખૂબ મસ્તી કરીએ છીએ અને ગપસપ મારીએ છીએ. આ સાંજ માટે પણ કીટી પાર્ટી પ્લાન કરવામાં આવી છે. અરે નહીં બેટા,
હવે કંઈક આવું કરીશ તો લોકો કહેશે બૂઢી ઘોડી લાલ લગામ, ઘોડી વૃદ્ધ થઈ ગઈ પણ લગામ લાલ છે. આવું કહેતા સુધાજીએ નેહાની વાતને ટાળી દીધી. જ્યારે ઘરે પાછા ફર્યા તો વિચારવા લાગ્યા કે નેહાએ જે કહ્યું તેમાં કંઈ ખોટું નથી. વિચારતા વિચારતા અરીસા સામે બેસી ગયા અને પોતાને અરીસામાં જોઈને વિચારવા લાગ્યા, આ કેવી હાલત બનાવી લીધી છે મેં મારી. હું તો આવી ક્યારેય નહોતી. અચાનક તેમના મનમાં કેટલાક વિચારો આવ્યા અને ચહેરા પર એક સ્મિત આવી ગયું. પોતાનું પર્સ ઉઠાવ્યું અને બહાર ચાલી દીધા. લગભગ 2 કલાક પછી આત્મવિશ્વાસથી ભરેલા સ્મિત સાથે ઘરે પાછા ફર્યા અને નેહાને ફોન કરીને કિટી જોઈન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. દોસ્તો, કહાનીમાં નવો જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પાર્ટી પર લઈ જવા માટે નેહા જ્યારે સુધાજી પાસે પહોંચી તો તેમને જોઈને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. સુધાજીએ પોતાના વાળમાં હેર કલર કરાવ્યો હતો અને હંમેશા આછા રંગની કોટન સાડીમાં રહેનારા સુધાજી આજે સરસ સિલ્કની સાડી પહેરેલા હતા. આજે સુધાજી અદ્ભુત સુંદર લાગી રહ્યા હતા. તેમને જોતા જ નેહા બોલી, વાહ આંટી, તમે તો કમાલ લાગી રહ્યા છો. આ થઈને વાત. નેહા સાથે સુધાજીએ પણ કિટી જોઈન કરી લીધી. આમ તો સોસાયટીની બધી લેડીઝ સાથે સુધાજીની પહેલી પણ વાતચીત હતી, પણ પોતાના માટે ખાસ સમય કાઢીને બધા સાથે બળવું સુધાજીને સારું લાગ્યું હતું. થોડા જ સમયમાં સુધાજી કિટી પાર્ટીની રોનક બની ગયા. આ સાથે જ તેઓ પોતાનું પણ પૂરું ધ્યાન રાખવા લાગ્યા હતા. તેઓ ખુશ રહેવા લાગ્યા હતા. તેમણે જિંદગીને સાચા અર્થમાં જીવવાનું શરૂ કરી દીધું હતું. ન્યૂ યરનું સેલિબ્રેશન નજીક આવી રહ્યું હતું. બીજી તરફ સંજીવ અને અનિતા અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા. અનિતા પોતાના પતિને કહેવા લાગી, સાંભળો તો તમે ન્યૂ યર માટે ઘરે પાર્ટી તો રાખી લીધી છે, તમારા ઓફિસના મિત્રોને અને અહીં સુધી કે તમારા બોસને પણ આમંત્રણ આપી દીધું છે. કુલ મળીને 15થી 20 લોકો થઈ જશે. પણ હું જણાવી દઉં છું, મારાથી આ બધા લોકો માટે આટલું બધું જમવાનું નહીં બની શકે. અરે અનિતા, તું ચિંતા કેમ કરે છે? દર વખતની જેમ આ વખતે પણ મમ્મીને બોલાવી લઈશું અને મમ્મીના બનાવેલા જમવાની તો વાત જ કંઈક અલગ છે. આટલું સ્વાદિષ્ટ ભોજન તો મોટા મોટા હોટલના શેફ પણ નથી બનાવી શકતા. આજે જ્યારે સુધાજી કિટી પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા હતા તો સંજીવનો ફોન આવ્યો, મમ્મી કેમ નહીં, આ વખતે ન્યૂ યરના સેલિબ્રેશન માટે તમે અમારા ઘરે આવી જાઓ. સાથે મળીને નવા વર્ષની ખુશીઓ મનાવીશું. એક દિવસ પહેલાં જ તમને લેવા આવી જઈશ, તમે તૈયાર રહેજો. દિવાળી પછી સંજીવે આજે પોતાની માને ફોન કર્યો હતો. સુધાજી આશ્ચર્યચકિત થઈ ગયા. એટલામાં તેમની વહુ અનિતાનો અવાજ આવ્યો, માજી નમસ્તે, હું ઠીક છું બેટા, તમે ત્રણેય કેમ છો? અમે બધા અહીં ઠીક છીએ માં. તો તમે આવી રહ્યા છો ને? માં, નહીં વહુ, આ વખતે હું નહીં આવી શકું. આ ન્યૂ યર પર સોસાયટીમાં જ અમારો કંઈક પ્રોગ્રામ છે. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. દીકરા અને વહુના મોઢેથી આ મધુર શબ્દો સાંભળીને સુધાજી પહેલાં જ સમજી ગયા હતા કે તેમના બાળકોને તેમની યાદ કેમ આવી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ તેમનો ન્યૂ યર પાર્ટીનો પ્લાન હશે. જમવાનું બનાવવા માટે આ નોકરાણીની જરૂર અનુભવાઈ હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યા, પોતાની જ મા સાથે આટલી ચાલબાજી અને હોશિયારી, કેવી રીતે મારા બાળકો આટલા નિર્મોહી થઈ ગયા? કોઈ એ પણ ન પૂછ્યું કે હું કેવી છું, એકલી કેવી રીતે રહી રહી છું, મારી તબિયત ઠીક છે કે નહીં? તેમને તો બસ પોતાના જ પ્રોગ્રામથી મતલબ છે. પણ હું વહુને પણ કેવી રીતે દોષ આપી શકું જ્યારે મારો દીકરો જ આટલો સ્વાર્થી થઈ ગયો? વિચારતા વિચારતા સુધાજીએ એક નિર્ણય લીધો, બસ હવે બહુ થયું. હવે હું મારા દીકરા વહુના હાથની કઠપુતળી નહીં બનું. છેલ્લી વાર તેમના ઘરે કામ કરતાં કરતાં મારી ખરાબ હાલત થઈ ગઈ હતી. જ્યારે બીમાર પડી તો મારો જ દીકરો મને પાછો મારા ઘરે મૂકી ગયો અને તો વળી બંનેમાંથી એકેય ફોન ન કર્યો મારા ખબર અંતર જાણવા માટે. પછી થોડી વારમાં બધું ભૂલીને સુધાજી પોતાની કિટીમાં ચાલ્યા ગયા. આવેલી કિટી ન્યૂ યર પર મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ સમસ્યા એ હતી કે ન્યૂ યર પાર્ટી માટે એક મોટી જગ્યા જોઈતી હતી અને આ સમયે શહેરની કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલ મળી રહી નહોતી. બધી પહેલાંથી જ બુક હતી. પછી નેહાએ પૂછ્યું, આંટી તમારો શું પ્રોગ્રામ છે ન્યૂ યર પર? આંટી અમારી સાથે કરશો કે પછી તમારા દીકરાના ઘરે? નેહાની વાત સાંભળીને સુધાજી ઊંડા વિચારમાં ડૂબી ગયા. પછી અચાનક ઊભા થયા અને જાહેરાત કરી દીધી કે તમે બધા જો ઈચ્છો છો તો ન્યૂ યરની પાર્ટી મારા ઘરે રાખી શકો છો. મારું ઘર આખું ખાલી રહે છે. આ બહાને મારા ઘરે પણ કંઈક રોનક થઈ જશે. સુધાજીની વાતો સાંભળીને બધા ચોંકી ગયા. શું તમારા ઘરે? હા, તો આમાં આશ્ચર્યની શું વાત છે? સુધાજી દિલ ખોલીને હસ્યા. તો નેહા કહેવા લાગી, વાહ આંટી, શું આઈડિયા આપ્યો છે તમે? તો આનો મતલબ તમે આ વખતે નથી જઈ રહ્યા તમારા દીકરાના ઘરે? સુધાજીએ કહ્યું, આ વખતે હું કંઈક અલગ કરવાનું વિચારી રહી છું. નવા વર્ષની શરૂઆત આ વખતે હું મારા ઘરેથી કરીશ. એ પણ એક સરસ સેલિબ્રેશન સાથે. અમે ડિનર બહારથી ઓર્ડર કરીને મંગાવી લઈશું. તમે બધા સપરિવાર મારા ઘરે આવજો. ગેમ્સ, ડિનર અને મ્યુઝિક, બસ બીજું શું જોઈએ? અને એમ પણ અમે બધા એકસાથે રહીશું તો મજા તો આવશે જ ને. સુધાજીની વાતો સાંભળીને નેહાએ તેમને ગળે લગાવી લીધા. શું વાત છે આંટી, તમે તો બધી સમસ્યા જ ખતમ કરી દીધી.
એટલામાં કિટી મેમ્બર સુનીતા કહેવા લાગી, આંટી, તમે કોઈ વસ્તુનો ભાર ન લેતા, ડિનર મંગાવવાની જવાબદારી અમારી. આના પર સુધાજીએ કહ્યું, અરે, ન્યૂ યર પર જ કેમ? તમારે લોકોને જ્યારે પણ કોઈ પાર્ટી રાખવી હોય, મારા ઘરે કરી લીધો કરો. તમારા લોકો સાથે મને પણ સારું લાગશે. અને પછી આટલું મોટું ઘર ખાલી પડ્યું છે, આનાથી સારો ઉપયોગ તો થઈ જ ન શકે મારા ઘરનું. કિટી પાર્ટીની બધી મેમ્બર્સ જોશમાં આવી ગઈ અને પછી પૂરા ઉત્સાહ સાથે પ્લાન બનવા લાગ્યો. બીજી તરફ સંજીવ અને અનિતા માના ના પાડી દેવાથી પરેશાન થઈ ગયા. જમવાનું રાંધવા માટે કૂકને બોલાવવાનું વિચાર્યું તો ન્યૂ યરના દિવસ માટે કૂક પણ નહોતો મળી રહ્યો. આ સમસ્યાનો કોઈ હલ ન મળતા તે બંને બીજા દિવસે સવારે સવારે સુદાજીને લેવા તેમના ઘરે પહોંચી ગયા. ઘરની બહાર પહોંચીને જોયું તો ઘર પર તાળું લાગેલું હતું. થોડીવાર રાહ જોયા પછી સુધાજી અને નેહા એક સાથે ઘરે પહોંચ્યા. પોતાની સાસુને ટ્રેકસૂટમાં જોઈને અનિતા તો તેમને જોતી જ રહી ગઈ. તો સંજીવે પણ પૂછ્યું, મમ્મી, તમે સવારે સવારે ક્યાં ગયા હતા? બેટા, હું રોજ સવારે યોગા ક્લાસમાં જાઉં છું. પોતાને થોડી ફિટ પણ રાખી લઉં છું અને દિલ પણ બહેલાઈ જાય છે. કહેતા સુધાજીએ ઘરનું તાળું ખોલ્યું અને તેમને અંદર લઈ આવ્યા. ઘરમાં પ્રવેશતા જ સંજીવ કહેવા લાગ્યો, મમ્મી, હવે કોઈ બહાનું નહીં ચાલે. તમે આ ન્યૂ યર પર અમારી સાથે જ રહેશો. તમે તમારા 2 દિવસના કપડાં પેક કરી લો. નહીં બેટા, મેં તો તમને જણાવ્યું હતું ને કે આ ન્યૂ યર પર મારો પ્રોગ્રામ પહેલાંથી જ બની ચૂક્યો છે. પણ મમ્મી, તમારો શું પ્રોગ્રામ હોઈ શકે આ ઉંમરે? એકલા તો છો તમે. સંજીવ ચીડાઈને કહેવા લાગ્યો, નહીં બેટા, હવે હું એકલી નથી. ઘણા લોકોનો સાથ છે મારી પાસે. મારા કિટીની ફ્રેન્ડ સાથે મારી ન્યૂ યરની પાર્ટી છે તો હું તેમાં વ્યસ્ત રહીશ. કિટીનું નામ સાંભળતા જ અનિતાનું મુખ ખુલ્લું જ રહી ગયું અને સંજીવ ગુસ્સામાં બોલ્યો, મમ્મી, આ તમે શું કહી રહ્યા છો? તમારું દિમાગ તો ઠેકાણે છે. આ ઉંમરે કિટી પાર્ટી કરી રહ્યા છો તમે? ઓછામાં ઓછું ઉંમરનું તો સન્માન કર્યું હોત. અરે બેટા, ઉંમર વિશે તો હું વિચારવાનું જ ભૂલી ગઈ. કોઈક સમયે ફુરસદ મળશે તો વિચારીશ આ વિશે પણ. હજી નહીં. હજી તો હું માત્ર એટલું જ જાણું છું કે મારી પણ પોતાની જિંદગી છે, જેને મેં હમણાં જ જીવવાનું શરૂ કર્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હું તેને કોઈના ઘરની નોકરાણી બનીને તેને વ્યર્થ નહીં ગુમાવી શકું. આટલું સાંભળતા જ સંજીવ અને અનિતાના ચહેરાનો રંગ ઉડી ગયો. પછી સંજીવે પોતાનો સૂર બદલી લીધો, પણ મમ્મી, ન્યૂ યર જેવા ખાસ મોકા પર તો તમારે તમારા લોકોને સાથે રહેવું જોઈએ. આ મોકા પર તમે અમારાથી દૂર રહેશો, તમને બિલકુલ સારું નહીં લાગે. દૂર તો તમે મને બહુ પહેલાંથી જ કરી દીધો છે બેટા. તો મને આ વાતની આદત પણ થઈ ગઈ છે. અને પોતાના લોકોની વાત કરી રહ્યા છો તો નેહા છે મારી પાસે, પોતાના હવથી પણ વધારે ખ્યાલ રાખે છે તે મારો. હજી તેમની વાતો ચાલી જ રહી હતી કે ડેકોરેશનવાળા સુધાજીના ઘર પર સજાવટ કરવા માટે આવી ગયા. તેમને જોઈને સંજીવ અને અનિતા હક્કાબક્કા રહી ગયા. મમ્મી, આ બધું શું છે? બેટા, તમને જણાવ્યું હતું ને કે ન્યૂ યરની પાર્ટી છે, તો તે પાર્ટી મેં ઘરે જ ઓર્ગેનાઇઝ કરી છે. મમ્મી, તમે આવું કેવી રીતે કરી શકો છો? તમે તો અમારા ઘરને પાર્ટી હોલ બનાવીને મૂકી દીધું. સંજીવ ચીડાઈને બોલ્યો, બેટા, તમે કદાચ ભૂલી રહ્યા છો કે તમે આ ઘરને અને મને બહુ સમય પહેલાં જ છોડી ચૂક્યા છો. હવે આ ઘર માત્ર મારું છે. મારી જિંદગીમાં અને આ ઘરમાં હવે એ જ થશે જે હું ઈચ્છીશ. હવે હું તમારા લોકોની કઠપુતળી બનવાનો ઇનકાર કરું છું. આટલું કહેતા જ સુધાજી પાર્ટીની ડેકોરેશન અને અન્ય તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા અને અનિતા, સંજીવએ આશ્ચર્યથી એકબીજાનો ચહેરો જોતા રહી ગયા. તો દોસ્તો, કહાની કેવી લાગી? આ સારું કર્યું કે નહીં સારું કર્યું એ કોમેન્ટમાં જણાવજો સુધાજીએ. દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.